નમસ્કાર મિત્રો, આગળનો ટોપિક જોઈએ આપણે ચેપ્ટર નંબર 2 ધોરણ 12 ટોપિક નંબર પુસ્તકની અંદર એ રીતનો આપ્યો હોય છે 2.3 બિંદુવત વિદ્યુતભારને લીધે સ્થિતિમાન. બરાબર છે મિત્રો, આગળ પણ આપણે સ્થિતિમાન વિશે અભ્યાસ કર્યો. શું હતું? એકમ ધન વિદ્યુતભાર પર એકમ ધન વિદ્યુતભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. બરાબર છે. અને જે તે બિંદુ પાસે બી આપણને ખબર છે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું શું કહેવાય છે મિત્રો? વિદ્યુત સ્થિતિમાન. છેલ્લે આપણે જોયું તો એ જ. તો એ આપણે વ્યાખ્યા ખબર છે, કામ શું કરવાનું એ આપણને ખબર છે. યાદાચ્છિક રીતે આપણી રીતે આ કોઈ હું મિત્રો વિદ્યુતભાર વિચારું છું. ધારો કે એ વિદ્યુતભાર કેટલો છે? +q જેટલો છે. ક્યાં મૂકેલો છે? ઉગમ બિંદુ O આગળ મૂકેલો છે. બરાબર છે. ઉગમ બિંદુ O આગળ કોઈ +q વિદ્યુતભાર મૂકેલો છે. +q વિદ્યુતભાર મતલબ કે ધન વિદ્યુતભાર છે. ઋણ વિદ્યુતભાર માટે શું? તો એ પણ આગળ આપણે જોઈશું. બરાબર છે. ઋણ વિદ્યુતભાર માટે શું? અત્યારે આપણે ધન વિદ્યુતભાર માટે સમજવા જઈ રહ્યા છીએ. તો ધન વિદ્યુતભાર માટે એનાથી મિત્રો આપણે વિચારીએ કે ધારો કે આપણે કોઈ P બિંદુ પાસે જેનો સ્થાન સદિશ કેટલો છે? સદિશ R છે. એવો સ્થાન સદિશ OP બરાબર સદિશ R એવા P બિંદુ પાસે આપણે મિત્રો અનંત અંતરેથી કોઈ એકમ ધન વિદ્યુત ભારને લાવવો છે. ક્યાંથી લાવવો છે? અનંત અંતર એટલે આવી સંજ્ઞા. ઠીક, સમજો વાતને જરા. વ્યાખ્યા ખબર છે આપણને. અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવીએ તો એને શું કહેવાય? એના માટે કરવા પડતા કાર્યને શું કહેવાય? સ્થિતિમાન. એનું આપણે સૂત્ર તારવવા જઈ રહ્યા છીએ મિત્રો બિંદુવત વિદ્યુતભાર માટે. બિંદુવત વિદ્યુતભારને લીધે અહીં આજુબાજુમાં શું હોય? વિદ્યુત ક્ષેત્ર. ત્યાં લાવો એટલે એકમ ધન વિદ્યુતભાર માટે કરવા પડતા કાર્યને શું કહેવાય? સ્થિતિમાન. સ્થિતિમાન એટલે શું હતું? વિદ્યુત ક્ષેત્રની એક લાક્ષણિકતા. સમજો. ઠીક, અનંત અંતરે લાવું છું. હવે લાવતા લાવતા અહીં વચ્ચેનું મિત્રો કોઈ બિંદુ ધ્યાનમાં લઉં છું P'. વચ્ચેનું કયું મેં બિંદુ ધ્યાનમાં લીધું? P'. બરાબર છે. એનો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને સ્થાન સદિશ છે મિત્રો. માની લો કે સદિશ R'. મતલબ સદિશ OP' બરાબર તમે સ્થાન સદિશ શું વિચાર્યું છે? સદિશ R'. ઠીક, સદિશ OP' બરાબર તમે સ્થાન સદિશ શું મિત્રો વિચાર્યો છે? સદિશ R'. આ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરથી લાવતા લાવતા માની લો કે P' સ્થાન પાસેથી પસાર થઈને પછી P સ્થાને જશે. તો આપેલો બિંદુ P પાસે મારે સ્થિતિમાન ગણવાનું છે. મારો પ્રશ્ન શું હોય? આના કારણે VP પાસેનું સ્થિતિમાન ગણવાનું. બરાબર છે, VP ગણવાનું. ઠીક, VP ગણવાનું એટલે એકચ્યુઅલમાં શું ગણવાનું એ સમજો વાતને મિત્રો. VP ગણવું છે એટલે એકચ્યુઅલમાં આપણે શું ગણતા હતા? RP અથવા તો અહીં કહું અનંત P. એક કામ કરું, VP લખું. VP બરાબર અહીં લખું છું અનંત P. અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટેનું સ્થિતિમાન. મતલબ કે VP માઇનસ કરીને આપણે શું કરતા હતા? V અનંત. યાદ આવે આગળના ટોપિકમાં? V અનંત કેવું લઈએ છીએ આપણે? 0 લઈએ છીએ. એટલે અનંત બિંદુનું સ્થિતિમાન કેવું? 0. એટલે આપણને પરિણામ સ્વરૂપમાં શું મળે છે? VP જ મળે છે. આની અંદર આપણને શું મળે છે? VP જ મળે છે. અહીં કેવો હોય તો સ્થિતિમાનનો તફાવત. પરંતુ સ્થિતિમાનનો તફાવત કેટલો થાય છે? અંતની અંદર તમે જુઓ છો તો સ્થિતિમાનનો તફાવત એના બિંદુ જેટલો થાય છે. કેમ કે અનંત અંતર કેવું લો છો? 0 લો છો માટે. ઠીક, વચ્ચેના કોઈ P બિંદુ પાસેની સ્થિતિની મારે વિચાર કરવો છે. સોરી, P' સ્થાન પાસે. તો P' સ્થાન પાસે આના કારણે એના ઉપર શું લાગતું હશે? વિદ્યુતીય બળ. ઠીક, શું લાગતું હશે? વિદ્યુતીય બળ. વિચારીએ P' સ્થાન પાસે એના ઉપર લાગતું વિદ્યુતીય બળ એટલે અહીં કહું છું FE સદિશ FE. કેટલું લાગતું હશે? કે આનો વિદ્યુતભાર Q અને આનો વિદ્યુતભાર કેટલો છે? 1 એકમ મિત્રો. આનો વિદ્યુતભાર કેટલો છે? 1 એકમ. છેદમાં શું હશે? બંને વચ્ચેના અંતરનો વર્ગ. અંતર કેટલો છે બંને વચ્ચે મિત્રો? R', મતલબ R' નો વર્ગ. અને એની દિશામાંનો એકમ સદિશ. વિચારજો,
આ ધન છે, આ પણ ધન છે, એટલે કઈ દિશામાં બળ લાગશે? દૂર તરફ. સ્થિત વિદ્યુત બળ કઈ દિશામાં લાગશે? દૂર તરફ. મતલબ અહીં તમે કયો કેરેટ વિચારશો? આર ડેશ કેરેટ. બરાબર છે, દૂર તરફ. આની દિશામાં તો એકમ સદિશ. એક્ચ્યુઅલમાં મિત્રો હું અનંત અંતરેથી પી બિંદુએ વિદ્યુત ભારને લાવું છું, તો અનંત અંતરેથી કોઈ પણ માર્ગે લાવી શકું? કોઈ પણ માર્ગે લાવી શકું. બરાબર છે. માર્ગ ઉપર આધારિત નથી, એ તો આપણને ખબર છે. માત્ર તેના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. માટે કોઈ પણ માર્ગ તમે પસંદ કરી શકો છો. આપણે તો કેવો માર્ગ પસંદ કરશું? જેમાં સરળતા પડતી હોય. સરળતા શેમાં પડે? ત્રિજ્યાવર્તી માર્ગની અંદર. ધન વિદ્યુત ભાર છે તો બહાર તરફ ક્ષેત્ર રેખાઓ આવે, એટલે એવો કોઈ ત્રિજ્યાવર્તી માર્ગ, મતલબ અહીંથી આમ વિચારો, અહીંથી આમ વિચારો, અહીંથી આમ વિચારો, એ બધો ત્રિજ્યાવર્તી માર્ગ કહેવાય. હવે અહીંથી તમે અનંત અંતર છે તો એ અનંત અંતરથી આમાં અહીં લાવો, અથવા તો પી બિંદુએ લાવો. માનો કે તમે આ માર્ગ પસંદ કર્યો તો આ તો ત્રિજ્યાવર્તી નથી. બરાબર છે. મતલબ મારે સરળતા પડે દિશા માટે, એટલે હું કયો માર્ગને પસંદ કરું છું મિત્રો? ત્રિજ્યાવર્તી માર્ગને પસંદ કરું છું. ઠીક, ચલો એ બી વાત ક્લિયર છે આની અંદર. હવે આની અંદર તમે જોઈ શકો આનું મૂલ્ય કેટલું થઈ ગયું? 1 થઈ ગયું. કે રાખો તોય ચાલે ને કેની જગ્યાએ 1/4πε લખો તો બી ચાલે. અહીં વિદ્યુત ભાર ક્યુ થઈ ગયો? ભાગ્યા છેદમાં આર ડેશનો વર્ગ. અહીં થઈ ગયું આર ડેશની દિશામાંનો એકમ સદિશ. હવે આ જે વાત થઈ રહી છે, આ જે બળની દિશા મળી એ શાની મળી? સ્થિત વિદ્યુત બળની. બરાબર. હું જે અનંત અંતરેથી પકડીને લાવું છું એ તો સ્થિત વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં હશે. અનંત અંતરેથી બાહ્ય બળ વડે પકડીને વિદ્યુત ભારને લાવું છું, એકમ ધન વિદ્યુત ભારને અહીં લાવું છું પી સ્થાને, એટલે વિદ્યુત બળની કેવો હશે? સ્થિત વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં હશે. બાહ્ય બળ કેવો હશે? સ્થિત વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં. બાહ્ય બળ વડે મને મળતું કાર્ય ધન મળે છે, સ્થિત વિદ્યુત બળ વડે મળતું કાર્ય ઋણ મળે છે. બાહ્ય બળ વડે મળતું કાર્ય ધન મળે છે, સ્થિત વિદ્યુત બળ વડે મળતું કાર્ય ઋણ મળે છે. ઠીક, એ આપણને ખબર છે. આગળ સૂત્રમાં લખતા હતા ને, શું લખતા હતા? આર થી પી સંકલનમાં આર થી પી, અહીં હું લખું સદિશ એફ ઈ, તો એ માઇનસ લખતો તો યાદ આવતું હોય તો, મતલબ સ્થિત વિદ્યુત બળ વડે મળતું કાર્ય ઋણ મળે. એની જગ્યાએ એફ એક્સટર્નલ લખું તો એ ધન લખતો હતો. મતલબ બાહ્ય બળ વડે કરવું મળતું કાર્ય કેવું મળે? ધન મળે. ઠીક, હજુ બીજી રીતે પણ સમજાશે અંદર. હું એક કામ કરું છું, પી ડેશ સ્થાનેથી આ સૂક્ષ્મ સ્થાનાંતર થાય ને એની સ્થિતિ જરા વિચારું છું. ડેલ્ટા આર જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે કેટલું કરવું પડતું કાર્ય છે ને એ ગણું છું. શેના વડે? સ્થિત બળ માટે કહું, અથવા તો બાહ્ય બળ. ચલો બંનેનું વિચારીએ કે કયાનું મેળ પડે. અહીં આર ડેશ છે એટલે આને હું શું કહી દઉં છું? આર ડેશ. સૂક્ષ્મ સ્થાનાંતર આ દિશામાં છે, સૂક્ષ્મ સ્થાનાંતર આ દિશામાં છે. ઠીક, સૂક્ષ્મ સ્થાનાંતર આ દિશામાં છે. એક કામ કરું, હું શેના વડે ગણું છું ખબર? બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય ગણું છું. બરાબર છે. સ્થિત બળ વડે એનાથી ઉલટું કહીશું એટલે શું મળશે? સ્થિત બળ વડે મળતું કાર્ય થશે. પરંતુ મિત્રો અત્યારે હું કરું છું, બાહ્ય બળ વડે મારે જે કાર્ય મળે એને ગણું છું. અહીંથી અહીં સૂક્ષ્મ સ્થાનાંતર માટે મને જે કાર્ય મળશે એ કેવું હશે? સૂક્ષ્મ. અહીંથી અહીં માટે લાગતું બળ કેટલું હશે? આટલા જ મૂલ્યનું હશે, એફ ના મૂલ્યનું જ હશે. એક કામ કરું, મૂલ્ય તો કેવું હશે? સ્થિત બળ અને બાહ્ય બળ બંનેના મૂલ્ય તો કેવા છે? સમાન. આપણને ખબર છે એફ ઈ બરાબર કરીને શું લખું? એફ એક્સટર્નલ. મૂલ્ય લખ્યું મેં, જો સદિશ નહીં લખ્યા. મૂલ્ય કેવા છે? સમાન. બરાબર છે. મૂલ્ય સમાન એટલે એક કામ કરું, એફ એક્સટર્નલ બરાબર એફ ઈ બરાબર ડાયરેક્ટ આ મૂલ્ય લખી દઉં. કેટલું? કે ક્યુ ભાગ્યા છેદમાં આર ડેશનો વર્ગ. આ મેં મૂલ્ય લખ્યું. સૂત્ર લખીએ. ચલો એક વખત લખવું હતું. અહીં લખીએ સૂત્ર. એફ એક્સટર્નલ ડોટ સ્થાનાંતર કેટલું? ડેલ્ટા ડેશ
સ્થાનાંતર કેટલું કરું છું? ડેલ્ટા આર ડેશ. શેના વડે કરું છું? બાહ્ય બળ વડે જે સ્થાનાંતર થાય છે એકમ ધન વિદ્યુત ભાર અનંત અંતરેથી પી ડેશ સ્થાને આવે છે. પી ડેશ સ્થાન વચ્ચેનું સ્થાન છે P થી. પી ડેશ સ્થાને શું સ્થિતિ છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. એની અંદર ડેલ્ટા સદિશ આર ડેશ આટલું મોનો કે સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે એના માટે લાગતું બળ કેટલું હશે? F એક્સટર્નલ બાહ્ય બળ કેટલું હશે? એના સ્થિત વિદ્યુત બળ જેટલું જ હશે. દિશાની વાત કરું તો આની અંદર મારે દિશાની વાત કરવી હોય તો આનું અહીં મૂલ્ય મૂકું અને બંને વચ્ચેનો cos થીટા લઈ શકો. આપણને સૂત્ર યાદ આવે F W બરાબર સદિશ F ડોટ સદિશ D. મતલબ કે F D કરીને cos થીટા વિચારી શકો. આવું F D કરીને cos થીટા આપણે વિચારી શકીએ. ચલો આની અંદર મારે વિચારવું છે F એક્સટર્નલ એટલે એની જગ્યાએ મૂલ્ય લખું છું મિત્રો કે Q ભાગ્યા છેદમાં R ડેશ નો વર્ગ. આ શું આવ્યું? મૂલ્ય. આ R ડેશ ડેલ્ટા R ડેશ નું મૂલ્ય R ડેશ જ કરું છું. ડેલ્ટા R ડેશ આ એનું શું છે? મૂલ્ય. બંને વચ્ચેનો ખૂણો વિચારીએ મિત્રો. શું કરીએ છીએ આની અંદર? બંને વચ્ચેનો આપણે ખૂણો વિચારીએ. ચલો અહીંથી અહીં તમે જોશો, અહીંથી અહીં જોશો ત્યારે વિદ્યુતીય બળ કઈ દિશામાં લાગી રહ્યું છે? આ દિશામાં. વિદ્યુતીય બળ કઈ દિશામાં લાગી રહ્યું છે? આ દિશામાં. જ્યારે બાહ્ય બળ કઈ દિશામાં લાગી રહ્યું છે? આ દિશાની અંદર. એનાથી વિરુદ્ધ દિશામાં. બાહ્ય બળ કઈ દિશામાં લાગી રહ્યું છે મિત્રો? એનાથી વિરુદ્ધ દિશામાં. બરાબર છે. બાહ્ય બળ એનાથી વિરુદ્ધ દિશામાં આની અંદર લાગી રહ્યું છે. એટલે હું કાર્ય શાની વિરુદ્ધમાં કરું છું? સ્થિત વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કરું છું કાર્ય. શાની વિરુદ્ધમાં કરું છું મિત્રો? સમજો. સ્થિત વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કરું છું કાર્ય. બરાબર છે. ચાલો સ્થિત વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કાર્ય કરું છું. સ્થાનાંતર આ દિશામાં થાય છે. આ જે બળ મેં મૂલ્ય વિચાર્યું એ બળ કઈ દિશામાં લાગી રહ્યું છે? સ્થિત વિદ્યુતીય બળ આ દિશામાં લાગી રહ્યું છે મિત્રો, દૂર તરફ. બંને વચ્ચેનો ખૂણો વિચારવો હોય તો તમે કેટલો વિચારશો? 180. મતલબ કે બંને વચ્ચેનો ખૂણો તમે વિચારો કેટલો? 180. મૂલ્ય સમાન છે. હા, એક્સટર્નલનું અને આનું બંનેના મૂલ્યો કેવા છે? સમાન છે. બંને બળોના મૂલ્યો કેવા છે? સમાન છે. એટલે ખાલી F જ કહેવું હોય તો કહી શકીએ F. બરાબર છે. સદિશ F ડોટ ડેલ્ટા સદિશ R ડેશ. બરાબર છે. અથવા તો F પણ કહી શકો. બરાબર, મેં એક્સટર્નલ લખ્યું હતું, ભૂલ છે, સોરી. સદિશ F લખીએ. આની અંદર સ્થિત વિદ્યુતીય બળ આ દિશામાં, સ્થાનાંતર આ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90. મતલબ કે કેટલું આવશે મૂલ્ય? જોજો, માઇનસ અહીં આવ્યું કે અહીં વિદ્યુત ભાર Q ભાગ્યા છેદમાં અંતર R નો વર્ગ. આનું મૂલ્ય કેટલું થયું? cos 180 એટલે -1. અહીં લખ્યા ડેલ્ટા R ડેશ. બરાબર છે. ચલો આ કાઢી નાખીએ છીએ. છેલ્લે મેં લખ્યું છે મિત્રો, સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા W બરાબર માઇનસ KQ ભાગ્યા છેદમાં અંતર R ડેશ નો વર્ગ અને સૂક્ષ્મ સ્થાનાંતર લખ્યું છે R ડેશ. બરાબર છે. માઇનસ લખ્યું છે cos 180 થાય છે ને, એટલે cos 180 એટલે કેટલા થાય? -1 મૂલ્ય, એટલે -1 આગળ લખ્યું છે. બરાબર છે. વિદ્યુતીય બળની મેં વાત કરી છે. વિદ્યુતીય બળ આ દિશામાં લાગે છે અને સ્થાનાંતર આ દિશામાં થયું. બરાબર છે. ઓકે. જો કે એટલું જ પેલું બળ બી હોય. બરાબર છે. જો કે એટલું જ અને માની લો કે તમારે વિચારવું જ હોય. બરાબર. આની અંદર એક કામ બીજું કરવું હોય તો થઈ શકે. આને હું જો બાહ્ય બળનું જ કહેતો હું, બંને વચ્ચેનો ખૂણો બાહ્ય બળ એટલે આ દિશામાં, સ્થાનાંતર બી આ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો હું 0 જ કહેતો હું. બરાબર છે. તો પણ ડેલ્ટા R ડેશ કેવું આવવાનું? ડેલ્ટા R ડેશ મૂલ્ય કેવું આવવાનું મિત્રો? ડેલ્ટા R ડેશ એટલે આઈ મૂલ્ય માની લો કે 10 છે, તો આઈ મૂલ્ય અંતર ઘટવાનું એટલે મૂલ્ય કેટલું થવાનું? 9. એટલે ડેલ્ટા R ડેશ એટલે
9 માઇનસ 10 અંતિમ માઇનસ પ્રારંભિક થાય એટલે -1 આવવાનું. કેવું આવવાનું? -1 આવવાનું. એ -1 છે અથવા તો માઇનસ આવવાનું ટૂંકમાં. ડેલ્ટા આર ડેશ હંમેશા કેવું આવવાનું? આની અંદર ઋણ જ આવવાનું. ડેલ્ટા આર ડેશ ઋણ જ આવવાનું. એટલે તમારે કરવું પડતું કાર્ય અથવા તો મળતું કાર્ય હંમેશા કેવું આવવાનું? ધન જ આવવાનું. ઠીક. એટલે આ જે માઇનસ ચિહ્ન આનો છે એવું પણ વિચારી શકો કે અહીં ઋણ છે, બરાબર છે, એને ધન કરવા માટે એ કર્યું છે. બાકી છે તો શાના વડે? બાહ્ય બળ માટે જ. ઠીક. હવે આની અંદર મિત્રો ડેલ્ટા છે એની જગ્યાએ હું શું લઈ લઉં છું ખબર છે? DW. સૂક્ષ્મ. આનાથી પણ સૂક્ષ્મ વિચારું છું. જો હું DW લઉં તો અહીં તમારે શું થશે? -KQ ભાગ્યા છેદમાં R ડેશ નો વર્ગ અને અહીં તમારે શું થશે? DR ડેશ. ઠીક. સૂક્ષ્મ કર્યું. ડેલ્ટા કરતા પણ ડી કરો એટલે સૂક્ષ્મ થાય. હવે મારે કાર્ય ક્યાંથી ક્યાં ગણવાનું છે? આખું ગણવાનું છે. આ તો સૂક્ષ્મ મને કાર્ય મળ્યું, આટલાથી આટલા સુધી સૂક્ષ્મ કાર્ય મળ્યું. મારે ગણવાનું છે કે અનંત અંતરેથી P બિંદુ પાસે લાવવાનો છે વિદ્યુતભારને. ક્યાં લાવવાનો છે? મારે કાર્ય ગણવાનું છે મિત્રો અનંત બિંદુથી P બિંદુ પાસેનો. બરાબર છે. ચલો, અનંત બિંદુથી P બિંદુ પાસેનું એટલે કે આ બધા સૂક્ષ્મ કાર્યોનું શું કરવું પડશે? સંકલન કરવું પડશે, સરવાળો કરવો પડશે. અહીં મેં શું કર્યું? અનંત અંતરેથી કયા બિંદુ પાસે? P બિંદુ પાસે મારે લાવવું છે. બરાબર છે. અનંત અંતરેથી P બિંદુ પાસે લાવવાનો છે. ઓકે, ચલો આની અંદર કિંમત મૂકીએ. અનંત અંતર એટલે અનંત અંતર. P બિંદુનું સ્થાન કેટલું છે મિત્રો? સ્થાન સદિશ R એટલે એનું અંતર લખું છું R મૂલ્ય. ઠીક. DW ની આની અંદરથી કિંમત લખું છું માઇનસ, એક વખત અંદર જ લખીએ એવું હતું, -KQ ભાગ્યા છેદમાં R ડેશ નો વર્ગ અહીં લખ્યા DR ડેશ. અચળ સહગુણકને બહાર કાઢું છું. મતલબ કે મિત્રો -KQ ને મેં બહાર કાઢ્યા. સંકલનમાં કેટલું થયું? સંકલનમાં થયું અનંતથી માંડીને R બિંદુએ મારે લાવવાનો છે વિદ્યુતભારને અનંતથી. એટલે અહીં કેટલું થશે? 1/R ડેશ નો વર્ગ. 1/R ડેશ નો વર્ગ. ઉપર લઈ જવું તો અહીં કેટલો લખું? R ડેશ ની -2 ઘાત લખી શકું. ઉપર લઈ જવું એટલે કેટલો લખી શકું મિત્રો? R ડેશ ની -2 ઘાત લખી શકું છું. હવે આનું સંકલન કંઈક સંકલનના નિયમો મિત્રો યાદ કરીએ. x ની n ઘાત * dx. આનું સંકલન મારે કરવું હોય તો શું થાય? એક ઘાત ઉમેરવાની એટલી ઘાત છેદમાં, મતલબ x ની n+1 ભાગ્યા છેદમાં n+1. બરાબર છે. x ની જગ્યાએ આપણે કેટલા છે? R ડેશ. n ની જગ્યાએ કેટલા છે? -2. ઠીક. ચલો આનું સંકલન વિચારો છો મિત્રો. સંકલન કેટલું થશે આનું? -KQ તો આમ ના આમ. બરાબર છે. સંકલન વિચારીએ એટલે કેટલું થશે? R ની -2 +1 કરવાના. R ડેશ, x એટલે R ડેશ, n એટલે -2 ભાગ્યા છેદમાં -2 +1. ક્યાંથી ક્યાં સુધી? અનંતથી માંડીને R સુધી. અનંતથી ક્યાં લાવવાનો છે? R સુધી. બરાબર છે. એને જ શું કહેવાય? એકચ્યુઅલમાં સ્થિતિમાન કહેવાય, પણ એ કહીએ આપણે પછી કહીએ. બરાબર કરીને ચલો આનું સાદરૂપ આપીએ. -KQ, આ -2 ને +1 એટલે કેટલા થયા? -1. બરાબર છે. અહીં અંશમાં કેટલા થયા? R ની કેટલી ઘાત થઈ? -1. -2 ને +1 એટલે -1 ભાગ્યા છેદમાં મિત્રો -1. અહીં લખ્યા મેં અનંતથી માંડીને R. આ -1 ને અહીં લાવ્યું એટલે કેટલા થઈ જાય? પ્લસ. મતલબ કે તમારું કાર્ય મળ્યું અનંતથી માંડીને P સુધી. અહીં થઈ ગયા +KQ. બરાબર છે મિત્રો. અહીં જવાબની અંદર આવશે આને 1/R લખી શકો. R ની -1 એટલે 1/R. અહીં મિત્રો અનંતથી માંડીને R. આગળ કિંમત મૂકવી પડશે. હવે આમાં કેવું થતું હોય? એક વખત ઉપરની કિંમત મૂકવાની, માઇનસ પછી નીચેની કિંમત મૂકવાની. બરાબર. તમે 12 વાળો છો, અંદાજ હશે તમને. અહીં મેં શું કર્યું? KQ ઉપરની પહેલા કિંમત મૂકવાની એટલે R ની જગ્યાએ 1/R માઇનસ નીચેની કિંમત મૂકવાની. 1/ અનંત એટલે કેટલું કહેવાય? 0. બરાબર છે. 1/ અનંત એટલે કેટલું કહેવાય મિત્રો? 0. 1/ અનંત એટલે કેટલું થઈ ગયું? 0 થઈ ગયું મિત્રો. એટલે તમારે આની અંદર જવાબ વિચારીએ તો કેવો થશે? આની અંદર જવાબ વિચારીએ
અનંતથી પી બિંદુએ, બરાબર છે. એટલે આ તો શૂન્ય થઈ ગયો, મતલબ કે શું આવ્યું? KQ/R, બરાબર છે. શું આવ્યું? KQ/R. આટલું કાર્ય આની અંદર આવ્યું. હવે આની અંદર આટલું કાર્ય આવ્યું. આપણને ખબર છે અહીં મેં લખ્યું અનંતથી પી સુધી એકમ ધન વિદ્યુત ભાર Q બરાબર કેટલા હે? 1 એકમ. એટલે આને જ તો હું શું કહેતો હતો? આ અનંતથી પી સુધીનું સ્થિતિમાન કહેતો હતો. આને જ તો શું કહેતો હતો? અનંતથી પી સુધીનું સ્થિતિમાન કહેતો હતો VP માઇનસ કરીને V અનંત. આને જ તો શું કહેતો હતો? VP માઇનસ V અનંત સ્થિતિમાન કહેતો હતો, બરાબર છે. મતલબ કે અહીં એકમ ધન વિદ્યુત ભાર છે 1 એકમ. આનું મૂલ્ય આપણે આવ્યું, મતલબ કે અહીં હું શું લખું છું? VP માઇનસ V અનંત બરાબર અહીં લખ્યા મેં KQ ભાગ્યા છેદમાં અંતર R. મતલબ કે તમારું સ્થિતિમાન આવ્યું VP બરાબર KQ ભાગ્યા છેદમાં અંતર R. P બિંદુ પાસેનું વ્યક્તિગત, બરાબર છે, ખાલી P જ બિંદુ પાસેનું સ્થિતિમાનનો તફાવત નથી. P જ બિંદુ પાસેનું સ્થિતિમાન KQ/R છે. તફાવત કેવો હોય તો કોની સાપેક્ષે? અનંતની સાપેક્ષે મિત્રો. તફાવત કેવો હોય તો કોની સાપેક્ષે છે? અનંતની સાપેક્ષે તફાવત છે, બરાબર છે. અનંતની સાપેક્ષે તફાવત કેવો હોય તો કહી શકો. આ 0 થઈ ગયો ને, V અનંત કેવો? V અનંત એટલે 0 થઈ ગયું, એટલે મેં લખ્યા નથી, બરાબર છે. V અનંત એટલે કેટલા થઈ ગયા? 0 થઈ ગયા, એટલે એને મેં લખ્યા નથી. P બિંદુ પાસેનું મને શું મળ્યું મિત્રો? સ્થિતિમાન મળ્યું. કેવું મળ્યું? ધન મળ્યું. જો Q ધન હોય તો સ્થિતિમાન કેવું? ધન. જો Q ઋણ હોય તો સ્થિતિમાન પણ કેવું આવે મિત્રો? ઋણ આવે. ઠીક. આની અંદર મિત્રો મેં જે બાહ્ય બળ વડે કાર્ય કર્યું હોય એવું શું કરું છું? બહારથી કાર્ય કરું છું. તંત્ર પર બહારથી કાર્ય કરું છું. અહીંથી પકડીને વિદ્યુત ભારને અહીં લાવું છું. બાહ્ય બળ વડે કરેલું કાર્ય કેવું આવે? ધન આવે. પ્લસ Q વિદ્યુત ભાર માટે બાહ્ય બળ વડે કરેલું કાર્ય કેવું આવશે? ધન આવશે. જો મિત્રો માઇનસ Q વિદ્યુત ભાર હોત તો બાહ્ય બળ વડે કરેલું કાર્ય ઋણ આવત. બીજી રીતે કહીએ, આગળ જોઈએ મિત્રો. આપણે જોયું ધન વિદ્યુત ભાર છે તો એના ઉપર મેં કરેલું કાર્ય કેવું કહેવાશે? ધન કહેવાશે, બરાબર છે. જ્યારે અહીં સ્થિત વિદ્યુત બળ વડે થયેલું કાર્ય કેવું કહેવાશે? ઋણ કહેવાશે. ઠીક. સ્થિત વિદ્યુત બળ વડે થયેલું કાર્ય કેવું કહેવાશે મિત્રો? ઋણ કહેવાશે. અંદર થયેલું કાર્ય કેવું કહેવાશે? ઋણ કહેવાશે. મેં બહારથી કરેલું કાર્ય કેવું કહેવાશે? ધન કહેવાશે તંત્ર પર. ક્યારે? જ્યારે વિદ્યુત ભાર કેવો હોય? ધન હોય ત્યારે. જો ઋણ હોય તો? જો મિત્રો વિદ્યુત ભાર ઋણ હોય તો સ્થિતિમાન પણ શું આવે? ઋણ આવશે. આની અંદર વિદ્યુત ભાર ઋણ હોય તો સ્થિતિમાન પણ શું આવે? ઋણ આવશે. એટલે કે એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર દીઠ બાહ્ય બળ વડે તેને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય ઋણ છે. શેના વડે? બાહ્ય બળ વડે. એકચ્યુઅલમાં આવે શું બાહ્ય બળ વડે મિત્રો? ધન આવે. પણ ઋણ કેમ હે? કારણ કે વિદ્યુત ભાર ઋણ છે. કારણ કે વિદ્યુત ભાર ઋણ છે. આગળ વધીએ. સમતુલ્ય સ્થિત વિદ્યુત બળ વડે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય ધન આવે છે. ટૂંકમાં આના માટેની જે પરિસ્થિતિ છે એના કરતા ઋણ માટેની કેવી આવવાની? વિરુદ્ધ આવવાની, બરાબર છે. આની અંદર કયું બળ લાગતું હતું? અપાકર્ષી બળ. જો આ વિદ્યુત ભાર સ્ત્રોત વિદ્યુત ભાર ઋણ હોત તો પરીક્ષણ વિદ્યુત ભાર પર કયું બળ લાગે? આકર્ષી બળ. એ જ વાત છે. Q લેસ 0 માટે એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ આકર્ષી છે. તેથી બળ અને સ્થાનાંતર અનંત અંતરેથી P સુધી એક જ દિશામાં છે. તેથી બળ અને સ્થાનાંતર P બિંદુથી એક જ દિશામાં છે. અહીં આપણે ખૂણો કેટલો લીધો હતો? બંને વચ્ચેનું θ બરાબર 180 લીધો હતો ધન માટે, એટલે -1 થતા હતા. cos 180 એટલે કેટલા થતા હતા? -1, બરાબર છે. cos 180 એટલે મિત્રો થતા હતા -1. સ્થિત બળની વાત હતી. અહીં જ પણ બળ અને સ્થાનાંતર અનંત અંતરેથી કેવા છે? એક જ દિશામાં. પદાર્થ પણ અનંત અંતરેથી આવે છે, બળ પણ એ જ દિશામાં લાગે છે આકર્ષી. બંને એક જ દિશામાં છે. આપેલ સમીકરણ, આ સમીકરણ અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લેવાની આપણી પસંદગી સાથે સુસંગત છે.
અનંત અંતરે આપણે સ્થિતિમાન કેવો લીધું છે? શૂન્ય. એની સાથે શું છે? સુસંગત છે. બરાબર છે, મતલબ સાચું છે એ કહેવા માંગે છે. બરાબર છે. હવે મિત્રો બિંદુવત વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાન R સાથે બદલાય. જુઓ કે તો અચળ, વિદ્યુત ભાર Q પણ અચળ. જે તે પરિસ્થિતિ માટે અહીંથી અંતર નજીક લો તો સ્થિતિમાન કેવું? R ઓછું તો સ્થિતિમાન વધુ. જેમ જેમ તમે દૂર જાઓ તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન શું થાય? ઘટતું જાય છે. બરાબર છે, મતલબ કે તમારે કહેવું હોય તો વિદ્યુત સ્થિતિમાન શેનું વિધેય છે? અંતરનું વિધેય છે. શેનું વિધેય છે? અંતરનું વિધેય છે. બરાબર છે, VR કરીને. મતલબ કે અહીં હું VR કરીને લખું તો ચલે છે શું લખવું પડે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. બરાબર છે, વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે બદલાય છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. જ્યારે વિદ્યુત ક્ષેત્ર તો આપણને ખબર છે ER ચલે છે શું થાય? 1/અંતર R નો વર્ગ. શું થાય? 1/અંતર R નો વર્ગ આપણને ખબર છે. બરાબર છે. એના મિત્રો આપણે આલેખો વિચારવા હોય તો આ આલેખ છે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ. બરાબર છે, મૂલ્યો પણ લઈ શકો પરંતુ મૂલ્યોની જરૂર નથી. બરાબર છે. આ છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન માટે વિચારવું હોય તો આના અથવામાં મારે વિદ્યુત સ્થિતિમાન બી વિચારવું પડે. વિદ્યુત સ્થિતિમાનના કિસ્સાની અંદર આ થયું V વિરુદ્ધ R નો આલેખ. વિદ્યુત સ્થિતિમાનના કિસ્સામાં શું થયું મિત્રો? VR વિરુદ્ધ R નો આલેખ. અને વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં એટલે આ આલેખ થયો. બરાબર છે, તીર કરીને બતાવ્યું છે. મતલબ કે શું થયું? ER વિરુદ્ધ R નો આલેખ. બરાબર છે મિત્રો. અહીં છે VR વિરુદ્ધ R નો આલેખ આવો આવે છે. ER વિરુદ્ધ R² નો આલેખ. ER વિરુદ્ધ R નો આલેખ, પરંતુ સૂત્રમાં શું આવે છે? 1/અંતરનો વર્ગ. આપણે આગળ દોર્યો હતો પહેલા ચેપ્ટરમાં. આ છે વિદ્યુત સ્થિતિમાન માટે. બરાબર છે, બંનેના આલેખ આ રીતના આવે. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણ સાથે ઘટે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ સાથે ઘટે છે. બરાબર છે, આટલે આપણે આની અંદર વાત કરી. બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હવે ક્લિયર થઈ ગયું. આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હોય? KQ/R². જોજો ભેગું ન થાય બધું. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હોય? KQ/R². જ્યારે વિદ્યુત સ્થિતિમાન KQ/R, માત્ર ને માત્ર R. અને કેની જગ્યાએ તમારે કિંમત લખવી હોય તો લખી શકો. મોનો કે બુકમાં લખ્યું હોય તો કેની જગ્યાએ 1/4πε0 વિદ્યુત ભાર Q ભાગ્યા R. આ તમારું શું થયું? VP, P બિંદુ પાસેનું સ્થિતિમાન. બરાબર છે મિત્રો. આટલી વાત આની અંદર છે, આ ટોપિકની અંદર. થેન્ક યુ મિત્રો.